ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. કેમ છો બધા? એક વાત કહું, આજે મધર્સ ડે છે, રાઈટ? એટલે દુનિયાની દરેકે દરેક મધરને હેપી મધર્સ ડે. બીજી એક વાત કહું, મારા મમ્મી ને મારા દાદી ને બધા એક વસ્તુ કહેતા હતા કે માં એ માં, બીજા બધા વગડાના વા. અને એ વાત સાચી છે. કેમ? કારણ કે તમે એક કોઈ પણ બાળકને, ચાહે એ ખરાબ હોય કે સારું હોય કે કોઈ પણ બાળક હોય, એને તમે જુઓ ને, અ, તકલીફમાં આવે ને એટલે સૌથી પહેલું મોઢામાંથી શું નીકળે? ઓય માં, ઓ માં. કોઈ એવું નીકળે બાપા, દાદા, કાકા? નહીં નીકળે ને. કેમ? કારણ કે માં એનો પ્રેમ જે છે ને, એ નિસ્વાર્થ પ્રેમ છે. જ્યારે ગાંડી ગયેલી માં હોય ને, તો પણ એ પોતાના સંતાનોને અઢળક પ્રેમ કરે. એટલે દુનિયાની દરેક શક્તિ, ઇવન ઈશ્વરને પણ ધરતી પર મનુષ્યનો અવતાર લેવો પડ્યો હતો. કેમ? કારણ કે એને માની મમતા લેવી હતી. ખરું ને? હેપી મધર્સ ડે ટુ ઓલ સ્ટ્રોંગ વુમેન. અને જ્યારે બાળક ઉપર તકલીફ પડે ને, તો ગમે તેટલી ઢીલી વ્યક્તિ હોય ને, એ પણ શેરની થઈ જાય. એટલે હેપી મધર્સ ડે ટુ ઓલ વુમેન. ઓલ વુમેન હેવ અ બ્લેસ્ડ ડે. એન્ડ ઈશ્વર તમને સદાય ખુશ રાખે. જય ખોડિયાર. ખુશ રહો બધા. આવો આજે મધર્સ ડે ના માટે ચાય પીવા માટે.